જય શ્રી મહાકાલ. ભગવાન ભોળાનાથને બીલીપત્ર ખૂબ જ પસંદ છે અને બીલીપત્ર ચઢાવવાથી ભગવાન પ્રસન્ન થાય છે ભોલેનાથ, એવું પણ કહેવામાં આવે છે. બીલીપત્રમાં ભગવાન શિવ, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ બિરાજમાન છે અને મા લક્ષ્મીનો પણ વાસ બીલીપત્રમાં છે એવું કહેવામાં આવે છે. તો બીલીપત્રના વૃક્ષ નીચે બેસીને શિવ નામનો જપ કરીએ, માળા કરીએ તો અનેરો આનંદ આવે છે, ખુશી મળે છે, એકાગ્રતા કેળવાય છે અને સૌથી કરતાં પહેલાં તો ભગવાન ભોળાનાથ પ્રસન્ન થાય છે. બીલીપત્રમાં ઔષધીય ગુણધર્મો પણ છે, એટલે બીલીપત્ર ઘરના આંગણે વાવવું જોઈએ અને એનો આનંદ લેવો જોઈએ. ક્યાંય દૂર જવાની જરૂર નહીં પડે. બીલીપત્ર ઘરમાં જ હશે તો તમને એવું લાગશે કે ભગવાન શિવ અમારી સાથે છે એવો દરેક પળે અહેસાસ થશે. એટલે બીલીપત્રનું મહાત્મ્ય ખૂબ જ રહેલું છે. પુણ્યની પ્રાપ્તિ, આનંદની પ્રાપ્તિ, શાંતિની પ્રાપ્તિ થાય છે અને ભગવાન ભોળાનાથની મહેરબાની હંમેશા એ પરિવાર ઉપર બનેલી રહે છે એવું સંત મહાત્માઓ કહે છે. જય શ્રી મહાકાલ.